નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકના ભારવાડા ગામે તંત્ર દ્વારા હાથ ધરાયું ડિમોલિશન। ફર્નિચર પાર્ક માટે ફાળવાયેલી જમીન અંતે તંત્રએ કરાવી ખાલી। પોરબંદર રિવરફ્રન્ટ નજીક 20 કાચા મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। પૂરતી નોટિસ અને સમય આપ્યા વિના કાર્યવાહીનો સ્થાનિકોનો આક્ષેપ। પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલના મેદાનમાં ટીટોળીએ મૂક્યા 3 ઈંડા। શાળાના વિદ્યાર્થીઓએ ઈંડાનું રક્ષણ કર્યું તો વરસાદ માટે પણ તર્ક વિતર્ક। પોરબંદરની શાળામાં બાળકોને મેદાનમાં નાસ્તો કરાવાતા સર્જાયો વિવાદ। સરસ્વતી સાયન્સ સ્કૂલના વલણ સામે વાલીઓમાં ભારે અસંતોષ। બરડા પંથકના ભારવાડા ગામે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં ફર્નિચર પાર્ક એટલે કે ઉદ્યોગ માટે ફાળવાયેલી જમીન પર તંત્ર દ્વારા આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। પોરબંદરના ભારવાડા વિસ્તારમાં ફર્નિચર પાર્ક એટલે કે ઉદ્યોગ માટે ફાળવાયેલ જમીન પર તંત્રએ આજે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું, જેમાં 600 હેક્ટર જમીન ઉદ્યોગો માટે ફાળવાઈ છે। જે જમીન પૈકી અંદાજે 165 હેક્ટર વિસ્તારમાં દબાણો જોવા મળે છે, ત્યારે આશરે 42 કરોડ મૂલ્યની સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી। જોકે ખેડૂતોને નોટિસ મળ્યા બાદ ભારવાડા ગામના ચોકમાં અંદાજિત 150 ખેડૂત ભાઈઓએ ભેગા મળી ચર્ચા કરી હતી। ત્યારબાદ 2 દિવસ પહેલા એટલે કે તારીખ 15 જૂન સોમવારના રોજ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 1955 દરમિયાન કેટલીક જમીનો કેનાલ અને ડેમ સંબંધિત હેતુઓ માટે સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં ડેમની ઉપયોગિતા ઘટી ગઈ અને ત્યારબાદ આ જમીનમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી શરૂ કરવામાં આવી હતી। ભારવાડા ગામના સરકારી સર્વે નંબર 1064માં અંદાજિત 200 હેક્ટર જેટલી જમીનમાં દબાણ છે। આ દબાણ 2024થી અમે એને કલમ 61 કેસો દાખલ કરેલ છે, અવારનવાર નોટિસો આપેલ છે, 202ની નોટિસ પણ આપેલ છે। તેમ છતાં ખુલ્લું ન કરવાથી આજે અમે આ ડ્રાઈવ કરી પોલીસ પ્રોટેક્શન, અમારા પ્રાંત અધિકારી શ્રી તથા મારી કચેરીનો ટીમ દ્વારા દબાણની કાર્યવાહી થઈ રહી છે। આશરે 129 જેવા દબાણકર્તાઓ છે અને જમીનનું ક્ષેત્રફળ થાય છે 164 હેક્ટર જેટલું। એવરેજ હાલના ભાવ પ્રમાણે કરીએ તો 40-42 કરોડ રૂપિયા જેવી આ જમીનની કિંમત થાય છે। ટોટલી 34 આસામીમાં હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે આપેલ છે અને તેઓનું આજે અમને દબાણ દૂર કરવાના નથી। અગાઉ અમુક ઇસ્યુમાં મને સાથણીમાં એકસારી ધોરણે જમીન આવી હતી, એવા 43 લાભાર્થી છે। પછી સ્વતંત્ર દબાણ અથવા પોતાની માલિકીની જમીનની લાગુમાં દબાણ કરાવવા 38 લાભાર્થી છે દબાણકર્તાઓ, અને અગાઉ જે ડેમમાં સંપાદન થઈ હતી એવા 48 લાભાર્થી છે અને આવા બધા દબાણદારને અગાઉ નોટિસો આપેલ છે। વર્ષો સુધી ખેડૂતો દ્વારા આ જમીનમાં ખેતી કરવામાં આવી રહી છે અને ખેતી લાયક બનાવવા માટે લાખો રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવ્યું છે, તેમજ જમીનોમાં વાવેતર, સિંચાઈ, ફેન્સિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવતા હાલ આ જમીનો સંપૂર્ણ રીતે ઉપજાઉ બની ગઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે પહેલેથી જ મોટી માત્રામાં પડતર અને બિનઉપયોગી સરકારી જમીનો ઉપલબ્ધ હોવા છતાં ઉપજાઉ ખેતીની જમીનોને જ નિશાન બનાવવામાં આવી રહી છે। ઉપરાંત જીઆઈડીસી અને અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી અનેક જમીનો આજે પણ ખાલી પડેલી છે, તો ખેડૂતો આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોવાથી ખેતી સિવાય તેમની પાસે અન્ય કોઈ આવકનું સાધન નથી અને જો જમીનો છીનવાઈ જશે તો અનેક પરિવારો બેરોજગાર બની જશે, જેથી આ બાબત ખેડૂતોના હકોનું રક્ષણ કરવા અને ખેતીની જમીનોને બચાવવા યોગ્ય નિર્ણય લેવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરના રિવરફ્રન્ટ નજીક ઝૂંપડપટ્ટી અને આસપાસના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં આશરે 20 જેટલા કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા છે।
ત્યારે સ્થાનિકોએ પૂરતી નોટિસ કે સમય આપ્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા તેમને માત્ર એક નોટિસ બતાવવામાં આવી હતી અને બીજા જ દિવસે સવારે પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. લોકોએ તંત્ર પર નાના માણસોને હેરાન કરવાના આક્ષેપ કર્યા છે. આ કાર્યવાહીમાં કેટલાક પરિવારોને વૈકલ્પિક પ્લોટ ફાળવવામાં આવ્યા નથી, જેના કારણે તેઓ બેઘર બન્યા છે, જ્યારે કેટલાક પરિવારોને પ્લોટ મળ્યા છે ત્યાં કોઈ પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાથી હાલ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આ મામલે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ચોમાસું નજીક છે ત્યારે જ આ ગરીબ પરિવારોને બેઘર કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકાએ જ તેઓનું આ સ્થળે અન્ય જગ્યાએથી સ્થળાંતર કરાવ્યું હતું અને જગ્યા ફાળવી હતી. આથી તેઓએ અહીં પાકા મકાનો બનાવ્યા હતા. હવે તંત્ર જ તેઓને બેઘર કરી રહ્યું છે. બીજી તરફ અનેક પરિવાર એવા છે જેને પ્લોટ ન મળેલા હોવાથી હાલ રસ્તા પર રહેવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત પરિવારોને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આ કાર્યવાહીની યોગ્યતા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. હું પોરબંદરના પ્રમુખ શ્રી વિક્રમભાઈ પુનાનો ભાઈ છું, નાનો, અને આ ગરીબ માણસો સતાપી રહ્યા છે અને નોટિસ આપ્યા વગરનો અમુકને પાડી નાખ્યા છે. તો ચોમાસા દરમિયાનમાં અટાણા બચ્ચા લઈને ક્યાં જશે? આ તો મારે સરકારથી વિનંતી છે કે આ 50-40 વર્ષથી અહીંયા રહે છે, તો 50-40 વર્ષના રહેણાંક છે, 40 વર્ષથી રહેણાંક છે અને એને શિફ્ટ કરેલા છે અહીંયા નગરપાલિકાએ 1995 માં શિફ્ટ કરેલા છે. તે છતાંય અટાણે વાં કોઈ જાતનો હજી જો ભરતી નથી નાખી, કોઈ વસ્તુ નથી, પાણી નથી, લાઇટ નથી. તો આ ગરીબ માણસ જઈને હું મારી નાખવાના છે સરકારને. કયો વિસ્તાર છે ને કેટલા મકાન પડ્યા છે? અહીંયા મકાન છે અટાણે 10 પાડી નાખ્યા છે. તો 10 કાચા હતા, પાકા હતા? પાકા 10, અને બધાને પાડી કાઢીને અટાણે બસલા રોવે છે. તો સરકારને કહીએ છીએ કે અમે ના પાડવાની, અમે કે પાડી જ નાખજો, પણ આ ચોમાસા દરિયામાં રહેવા દેજો. આપ સરકારને મારી નિવેદન છે. રાજુપુના સોલંકી. મારું નામ રતિરામ સીતારામ ડાભી. હું વિચરતી વિમુક્ત જાતિ હિન્દુ બાવરી સમાજનો સભ્ય છું. મને यहाँ કઈ રિવરફ્રન્ટની પશ્ચિમ ભાગમાં રહેતા 30-40 વર્ષ થઈ ગયા. મારી સાથે હાલ રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ દાખલો, બેંકની ચોપડી, આવક દાખલો બધા પ્લોટિંગના ફોર્મ ભરેલા છે. તેમ છતાં મારું મકાન આજે પાડી રહ્યા છે સાહેબ. મારા આધાર પુરાવો પ્લોટિંગ માટે મેં ફોર્મ ભરેલા છે પણ હજી પ્રાપ્ત થયો નથી. એના પહેલા અહીંયા પાડી નાખ્યા. હવે મારો સામાન મૂકવા ક્યાં જાઉં? મામલતદાર સાહેબને ઘેર જાઉં કે હવે ડીએસપી ઓફિસ જાઉં કે હવે પેલા નરેન્દ્ર મોદી પાસે જાઉં? અમારો સામાન ક્યાં મૂકવો? અમારો પ્લોટિંગ તો, મારું મકાન તો પાડી નાખ્યું, પ્લોટિંગ ફાળવેલ નથી. અમે પાડવાની ના પાડ. અલ્દેશ અહમદ પરમાર મારું નામ. રેવણ કલીના પુલે દિવસ પરની 1995 ચીફ ઓફિસર વિસાણી સાહેબ હતા. તે બદલ અમે અહીંયા અમારું બસલા લઈને ગુજારો કરતા હતા. આજે ઓશિતાના આવી અને બધાના મકાન ડેમોચન કર્યા, પણ જ્યારે કોઈ અમને પ્લોટિંગ ફળવી આપ્યા છે એ બદલ માં કોઈ એવી સગવડ કરી આપી નથી અને અમારા પ્લોટિંગ અમને અમારા મકાન પાડી દીધા, ઘર વિહુડા કર્યા અને અત્યારે અમારા બદલા હાવ નોંધારા થઈ ગયા. હવે અમે કેના ઘરે જઈને ઉઠશું? આવી અમારી સરકારી નોકરી વિનંતી છે કે જેથી કરી ચોમાસા દરમિયાન રોકાઈ જાય તેવી બંદોબસ્ત કરી આપે. પોરબંદરમાં પ્રી મોન્સૂન કામગીરી બાદ પણ અવારનવાર પાવર કટ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જેમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ રાખ્યા બાદ પણ હાલ વેપાર ધંધાના સમયે જ અવારનવાર વીજળી ગુલ થઈ જતી હોવાથી વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અનિલભાઈ કારિયાએ જણાવ્યું છે કે તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કીર્તિ મંદિર સબ ડિવિઝન હેઠળ આવતા સુતારવાડા વિસ્તારમાં 2-3 વખત 8-8 કલાકનો પાવર કાપ રાખીને જરૂરી રિપેરિંગ કામો કરવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ
પણ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદર શહેરના હોલસેલ વેપારના સુતારવાડા જેવા ગીચ વિસ્તારમાં દર 2-3 દિવસે વેપાર ધંધાના મુખ્ય સમયે જ 1.5 થી 2 કલાક માટે પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવે છે, જેથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડે છે. અનિલભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. જીબી વાળા દર 15 દિવસે કે 20 દિવસે અડધો દી તો કાપ રાખે જ પ્રી મ્યુનિસિપલ તૈયારી કરવા માટે થઈને. એ ઉપરાંત એ લગભગ અઠવાડિયાની અંદર 2-3 દિવસ 2-2 કલાક 3-3 કલાક બંધ હોય છે. હમણાં 2 દી પહેલા જ સવારના 10 વાગ્યાની લાઇટ ગઈ હતી, બપોરે 1-1.5 વાગ્યા પછી લાઇટ આવી. કાછેડે સાહેબ છે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, આ કીર્તિ પોલીસ સ્ટેશન કીર્તિ મંદિર જીબીમાં. તો એને ફોન કરી એટલે ફોન કાપી નાખો. વાંથી કે ક્યાં કાપ છે એમને ખબર નથી, ક્યાં શું છે એ વાંધો ખબર નથી. પછી છેક એના જે ગાડી આવે ને એને ફોન કર્યો ને ત્યારે એ લોકો છેક આવ્યા, ઓછામાં ઓછી 1.5 કલાક પછી કે અહીં વાયર પડી ગયા છે. મેં કીધું તમે અહીં બેસી તો જુઓ, અડધી કલાક તો બેહો, 5 કલાક તો બેહો. 1 મિનિટ ન બે, એવી ગરમીની અંદર 2-3 કલાક સુધી 2 દિવસ 3 દિવસ લાઇટ બંધ રાખે. એટલે પછી મેં છાપામાની અંદર દીધું કે આ રીતે કેવી રીતે મારે બેહવું, કેવી રીતે ધંધો કરવાનો. ઓછામાં ઓછા 20 થી 25 વેપારી મારી આગળ આવીને ઢગલો થઈ ગયા હતા કે આનું તો કંઈક કરો જ નથી. એટલે પછી ફરિયાદ કરવી પડી. હાલ એક તરફ દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં જ પીજીવીસીએલ દ્વારા અવારનવાર વીજ કાપ મૂકવામાં આવતો હોવાથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો અધિકારીઓ પણ વીજ કાપ સમયે ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન આરોગ્યની સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડા જેવી સ્થિતિમાં તાત્કાલિક આરોગ્યની સેવા મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા તેમજ પૂરની સ્થિતિ સમયે પણ આરોગ્યની સુવિધા મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે કંટ્રોલ રૂમ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ઋતુ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ મારફતે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આરોગ્યની સુવિધા મેળવી શકાશે. ત્યારે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી ચોમાસા દરમિયાન ઇમરજન્સી આરોગ્યની તમામ સુવિધા ઉપલબ્ધ થશે. નમસ્કાર, ડૉક્ટર નિખિલ બામણિયા, એપિડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત પોરબંદર. હાલ આપણે વર્ષા ઋતુના આગોતરા આયોજન પ્રમાણે રાજ્ય કક્ષાની સૂચના અન્વયે આપણે કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આપણે જિલ્લા પંચાયત પોરબંદર ખાતે આરોગ્યનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત 15 જૂનથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ જાતના વર્ષા ઋતુ આરોગ્યની રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય તેના માટે આપણે 24 કલાક સ્ટાફ હાજર રહેશે અને માહિતી માટે અવગત રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાને લઈને 15 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ કંટ્રોલ રૂમમાં 24 કલાક સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલના રમતના મેદાનમાં ટીટોડીએ 3 ઈંડા મૂક્યા છે. ત્યારે શાળાના બાળકોએ પથ્થરની આડશ બનાવી તેનું રક્ષણ કર્યું છે. તો ટીટોડીએ જમીન પર ઈંડા મૂકતા વરસાદ અંગે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે પ્રકૃતિ અને પક્ષીઓની ચેષ્ટાઓ પર લોકોની નજર મંડાયેલી હોય છે. ભાવસીજી સરકારી હાઈસ્કૂલના પાછળના ભાગે આવેલા રમતના મેદાનમાં પ્રકૃતિ પ્રેમ અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં એક ટીટોડીએ ખુલ્લા મેદાનમાં જમીન પર 3 ઈંડા મૂક્યા છે, જેને લઈને શાળાના બાળકોએ સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. બીજી તરફ ટીટોડીના ઈંડાને પગલે સ્થાનિકોમાં વરસાદના આગમનને લઈને પણ ભારે ચર્ચાઓ જાગી છે. શાળાના પાછળના ભાગે આવેલા મોટા મેદાનમાં વિદ્યાર્થીઓ રમતગમત પ્રવૃત્તિ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના સામે આવી હતી. રમતી વખતે અચાનક કેટલાક બાળકોનું ધ્યાન જમીન પર પડેલા ટીટોડીના ઈંડા પર ગયું હતું. મેદાનમાં બાળકો દોડાદોડી કરતા હોય છે, જેથી ઈંડા પર કોઈનો પગ ન પડી જાય કે નુકસાન ન થાય તે માટે બાળકો ચિંતાતુર બન્યા હતા. બાળકોએ તાત્કાલિક જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આસપાસથી પથ્થરો એકઠા કર્યા હતા. ઈંડાની ફરતે ગોળાકાર આકારમાં પથ્થરોની આડસ એટલે કે નાની દિવાલ બનાવી દીધી હતી, જેથી ટીટોડી ત્યાં કોઈ પણ ખલેલ વગર સુરક્ષિત રીતે પોતાના ઈંડા સેવી શકે.
મારું નામ ખોડાવા હું કેતનભાઈ છે. આજે હું ભાવસીજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારા રમતના મેદાનમાં એક ટીટોડીએ ઈંડા મૂકેલ છે. એના રક્ષણ માટે અમને આજુબાજુ પથ્થર ગોઠવેલા છે અને તેને 3 ઈંડા મૂકેલા છે. એના રક્ષણ માટે એને કોઈ ઈજા ન પહોંચે તે માટે એને કેટલાક ઈંડા મૂકેલા છે. તમે એનું રક્ષણ કરી રહ્યા છે. અમે સ્ટુડન્ટ છે, મારા મિત્રો એવા અનેક મિત્રોને એની રક્ષણ કરવા માટે અનેક પથ્થરો મૂક્યા અને હજી તેનું રક્ષણ કરશું. જ્યાં સુધી એનો બચ્ચા ન આવે ત્યાં સુધી એનું રક્ષણ કરવા અમે તત્પર છે. શાળાના સ્ટાફ દ્વારા પણ બાળકોની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. ગ્રામીણ સંસ્કૃતિ મુજબ ટીટોડી કઈ જગ્યાએ અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસાના વર્તારા નક્કી થતા હોય છે. ટીટોડીએ શાળાના મેદાનમાં જમીન પર 3 ઈંડા મૂકતા જ વડીલો અને ખેડૂતોમાં વરસાદને લઈને વિવિધ તર્ક વિતર્ક શરૂ થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરસ્વતી સાયન્સ સ્કૂલના સંચાલકોની ઘોર મનમાની સામે આવી છે, જેમાં ધોમધકતા તાપમાં માસૂમ બાળકોને મેદાનમાં નાસ્તો કરવા મજબૂર કરાઈ રહ્યા છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે. જો કે સંચાલકે સમગ્ર મામલે પોતાનો બચાવ કર્યો હતો. મોટી મોટી ફી વસૂલતી ખાનગી શાળાઓમાં બાળકોને પૂરતી સુવિધા મળશે તેવી આશા રાખતા વાલીઓને ફરી એકવાર આંચકો લાગ્યો છે. સરસ્વતી સાયન્સ સ્કૂલના સંચાલકોની ગંભીર મનમાની અને જોહુકની સામે આવી છે. શાળા પ્રશાસન દ્વારા માસૂમ બાળકોને રિસેસ દરમિયાન ધોમધકતા કાળઝાળ તાપમાં ખુલ્લા મેદાનમાં મોકલવામાં આવતા હોવાનો સળગતો પ્રશ્ન સામે આવ્યો છે. આ અણઘડ વ્યવસ્થાને કારણે વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે લોકોને મિનિટો સુધી તડકામાં ઊભા રહેવું મુશ્કેલ બને છે, ત્યારે શાળા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. આ મામલે વાલીઓનો આરોપ છે કે મસમોટી ફી વસૂલવા છતાં શાળાના ખુલ્લા મેદાનમાં બાળકોને તડકાથી બચાવવા માટે શેડ કે ઝાડની કોઈ યોગ્ય છાયાવાળી વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળકો ધોમધકતા તાપમાં જમીન પર બેસીને નાસ્તો કરવા મજબૂર બન્યા છે. આખી ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને વિચિત્ર બાબત એ સામે આવી છે કે જે જાગૃત વાલીઓ આ જોહુકમી સામે શાળામાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવે છે, માત્ર તેમના જ બાળકોને શાળાના અંદરના ભાગમાં બેસીને નાસ્તો કરવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે મૂંગા મોઢે સહન કરતા અન્ય વાલીઓના બાળકોને તાપમાં સેકાવવા માટે મેદાનમાં ધકેલી દેવાય છે. જ્યારે પરેશાન વાલીઓ આ અમાનવીય નિયમ અને પક્ષપાતી નીતિ અંગે શાળાના સંચાલકોને સત્તાવાર રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે સંચાલકોએ પોતાની ભૂલ સુધારવાને બદલે અત્યંત બેજવાબદાર અને ઉદ્ધત વર્તન દાખવ્યું હતું. વાલીઓના જણાવ્યા અનુસાર સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા અને અહંકાર સાથે સાફ શબ્દોમાં કહી દીધું કે અમારે કોઈ વ્યવસ્થા કરવી નથી, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં જઈને કરો. સંચાલકોના આવા દાદાગીરી ભર્યા જવાબથી વાલીઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. શાળાના આંતરિક વાતાવરણ ઉપરાંત સ્કૂલની બહારની સ્થિતિ પણ એટલી જ ભયજનક છે. વાલીઓએ શાળાના પ્રચોડ રોડ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળાએ જવાનો મુખ્ય રસ્તો અત્યંત સાંકડો અને બિસ્માર હાલતમાં છે, જેના કારણે રોજ સવારે અને બપોરે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. મસમોટી ફી ખંખેરતી આવી સંસ્થાઓ સામે શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાકીદે લાલ આંખ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે, નહીં તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચેરાઈ છે. આપણે કેટલાક વાલીઓની એવી ફરિયાદ છે કે ભાઈ એમના બાળકોને તડકામાં ખુલ્લામાં રિસેસમાં રાખે છે, તો ખરેખર શું છે એ બાબતમાં? ભાઈ આપણે એવી રીતના છે કે જે વાલી મળવા આવ્યા હતા એને આપણે છૂટ આપેલી કે તમારા છોકરાને તમે અંદર બેહાડો, પણ એ એમ કહે કે આખા બધા છોકરાને અંદર બેહાડો, ત્યારે મોટાભાગના છોકરાઓને રિસેસમાં બારોબાર જવું જોઈએ. આખા 5 કલાકની અંદર જો 10 મિનિટ રિસેસમાં એને બહાર મોકલીએ તો એ છોકરાને ખરેખર જવું જોઈએ, પણ એ 8-10 જણા નથી તો મેં 8-10 જણાને એમ ચોખવટ કરી કે તમારે અંદર બેહવું તો છૂટ છે, છતાં પણ એ લોકોને તકલીફ છે તો આપણે શું કરીએ? ખુલ્લું છે બહાર મેદાન, તો ત્યાં કઈ તાળુકામાં છાંયડો કઈ વ્યવસ્થા થઈ શકે? ગ્રાઉન્ડ છે, રમવાનું છે, અમે પીટીના પીરિયડ રોજ રાખીએ છોકરાઓ, તો છોકરાઓ 45 મિનિટ કલાક બારોબાર ગ્રાઉન્ડમાં રમે તો એને કોઈને કઈ તકલીફ નથી, પણ 10 મિનિટના રિસેસમાં એ લોકોને તકલીફ છે તો મેં કીધું તો તકલીફ હોય અંદર બેસો. આ મારું મંતવ્ય છે. રિસેસ હંમેશા તમને ખબર હોય બધાને કે રિસેસ ક્યાં હોય? ગ્રાઉન્ડમાં જ હોય, ક્લાસમાં રિસેસ હોય. તો બીજી કોઈ વ્યવસ્થા રિસેસ માટે કોઈ છે નહીં આપણી પાસે કોઈ શાળામાં? કોઈ સ્કૂલમાં મેદાન સિવાય આ જે રિસેસ માટે રિસેસ હંમેશા ગ્રાઉન્ડમાં જ હોય. ત્યાં કોઈ ટેમ્પરરી અડધો ભાગ કઈ છાંયડો કે કરી શકો કે એવું? મકાનનો છાંયો પડે છે એટલામાં છાંયામાં બેસે છે, અહીંયા અંદર વચમાં જગ્યા છે એમાં બેહવાનું છૂટાઈ ગઈ તો એને એમ નહીં કે બધાને એકારે લે, પણ બધાને ખરેખર જવું નથી.
અને આજે મેં ક્લાસમાં જાહેરાત કરી કે ભાઈ જેને ન જવું હોય બરોબર એ અહીંયા અંદર બેસી જાય એવી છૂટ આપી દીધી. બીજું આપણે જે આ આગળ જે રસ્તો છે શાળાનો એ થોડોક જોખમી છે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ચોમાસામાં જે બાજુમાં જ પુલ ને પાણી નથી આવતું ત્યાં. તમે ગમે ત્યારે આવશો ત્યાં અવર જવરમાં ટૂંકમાં મુશ્કેલી થાય, જે કાચો રસ્તો છે ત્યાં એ પ્રશ્ન ક્યાંય આવતો જ નથી. આપણે આ બાજુનો રસ્તો સારો છે અને એ બાજુનો સારો છે, ક્યાંય ગમે એટલું પૂર આવે ને તો પાણી આવતું નથી. એ જે રસ્તો બધું આ જે છે મેદાન ને બધું કાયદેસર આપણે છે કે કઈ રીતે છે? કાયદેસર જ છે અને રસ્તો એ સરકાર દ્વારા જ બનાવેલો છે, આપણે કેને બનાવેલો. એટલે રસ્તોની જે કેના ઉપર છે બનાવેલો છે? રસ્તો જે છે કેના ઉપર બનાવેલો? ખાડી છે કે અગાઉ શું હતું ત્યાં પેલા આજ રસ્તો જ હતો આખું, પહેલેથી જ ત્યાં આખું જો ગલી જ બનાવેલી છે. દેખાય છે? તમે જોશો એટલે ખ્યાલ પડશે કે ત્યાં આખો રાઉન્ડ જ છે, રસ્તો બનાવેલો જ છે. આપણા રૂમમાં જે છે ગ્રાઉન્ડ છેલ્લે સુધી બધું કાયદેસર છે ને? કોઈ દબાણ કે ખાડી ઉપર કોઈ એવું કઈ છે નહીં ને? એવું કઈ છે. જોકે બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી વાલીઓએ કેમેરા સામે કંઈ પણ કહ્યું ન હતું, પરંતુ મીડિયા સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ આ મામલે શાળાના સંચાલકને પૂછતા તેણે પોતાનો બચાવ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટ યાર્ડમાં સેલવાસથી વિશ્વની સૌથી મોંઘી કેરીની આવક થઈ હતી. ત્યારે મૂળ જાપાનની મિયાઝાકી કેરીનો પ્રતિનંગ ભાવ ₹1000 અને મૂળ અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીનો પ્રતિનંગનો ભાવ ₹2300 બોલાયો હતો. આ બંને કેરીની 2 નંગની આવક થઈ હતી. સામાન્ય રીતે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક અને આજુબાજુના પંથકની કેસર કે હાફૂસ કેરીની આવક જોવા મળતી હોય છે, પરંતુ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસથી વિશ્વની સૌથી દુર્લભ અને મોંઘી ગણાતી મિયાઝાકી તેમજ અતિ પ્રખ્યાત નૂરજહાં કેરીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં બંને કેરીના 2 નંગની આવક થઈ હતી. ત્યારે મૂળ જાપાન દેશની ગણાતી મિયાઝાકી કેરીનો પોરબંદર યાર્ડમાં પ્રતિ નંગનો ભાવ ₹1000 બોલાયો હતો, તો મૂળ અફઘાનિસ્તાન અને ભારતમાં મધ્યપ્રદેશમાં વવાતી વિશાળ કદની નૂરજહાં કેરીના 1 નંગના અધધ કહી શકાય તેવા ₹2300 ભાવ ઉપજ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની વિકસિત ભારત જનકલ્યાણ શિબિરને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં 844 લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવી સરકાર આપના દ્વારે અભિયાનને સફળ બનાવ્યું છે. મારું નામ ગીતાબેન માલમ છે. હું છાયા વિસ્તારમાં રહું છું અને હું અત્યારે ફેરી કરું છું, કાપડની ફેરી. એમાં લોન માટે અહીંયા આવી છું અને મારું કામ થઈ ગયું છે. હવે મારો ધંધો આગળ વિકસિત થશે, વિકાસ કરી શકીશ અને મારે કચેરીના ધક્કા નહીં ખાવું પડે અને મારું કાર્ય સહેલાઈથી કરી દીધું છે. સરકાર અને મહાનગરપાલિકાનો આભાર. પોરબંદરની ચોપાટી ખાતે 21 જૂનના રોજ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે જિલ્લાના નાગરિકોને યોગમય બનવા કલેક્ટર ધાનાણી દ્વારા અપીલ કરાઈ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાથી દર વર્ષે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય છે. ચાલુ વર્ષે 12મી ઉજવણી થઈ રહી છે. પોરબંદર જિલ્લામાં જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ ચોપાટી ખાતે હુજુર પેલેસ પાછળ યોજાનાર છે. આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકા, રાણાવ કુતિયા નગરપાલિકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાનાર છે. શાળા, કોલેજો, સંસ્થાઓ તથા સોસાયટીઓમાં પણ આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ તકે હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ આ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જોડાઈને કાર્યક્રમને ખૂબ સફળ બનાવો. સાથે સાથે યોગ થકી આપના અને આપના પરિવારના તન મનની તંદુરસ્તી વધારો. પોરબંદર શહેરના મુખ્ય કાર્યક્રમમાં પધારવા હું પોરબંદર શહેરના તમામ નાગરિકોને પણ હાર્દિક અપીલ કરું છું. આજે ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ છે. ત્યારે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર આ વીર યોદ્ધાની પ્રતિમાને પોરબંદર રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. માતૃભૂમિ ખાતર અનેક દુઃખો સહન કરી પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, ભગીરથસિંહ ઝાલા, ગિરિરાજસિંહ જાડેજા, વીરુભા પરમાર અને અભયસિંહ જેઠવા સહિતના સમાજના અગ્રણીઓ દ્વારા પોરબંદરમાં મહારાણા પ્રતાપજીની પ્રતિમાને હાર તોરા કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકાના પેઢલા ગામમાં પાણીનો ટાંકો છેલ્લા 2 વર્ષથી ઉપયોગ વિના શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. આ ટાંકો જર્જરિત હાલતમાં પહોંચતા ગ્રામજનોમાં ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ટાંકો તૈયાર થયાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે અનેક વખત સંબંધિત વિભાગ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. આ અંગે અગાઉ જેતપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તપાસ અને રોજકામની પ્રક્રિયા માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે, જેના પરિણામે ગામ લોકોને પાણીની સુવિધાનો લાભ મળ્યો નથી. તંત્રની ઉદાસીનતા અને વારંવાર મળતા ખોટા આશ્વાસનોથી કંટાળેલા પેઢલા ગામના લોકો આખરે જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને ગ્રામજનો દ્વારા પાણીના ટાંકા સાથે મુખ્ય પાઇપલાઇનનું જોડાણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. શું તમારું નામ? ભૂપતભાઈ નાનજીભાઈ ગોળ. શું સમસ્યા? મારા ગામની અંદર નવરંગપરા વિસ્તારમાં તથા ગલી ક્લાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે. એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા, તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી. રજૂઆતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબને, જિલ્લા પંચાયતમાં, મુખ્યમંત્રી સાહેબ તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે. ટીડીઓ સાહેબને રૂબરૂ તથા ઓનલાઈન બંને અરજી કરેલ છે. તેની મેં તપાસ કરવા હું આવેલો હતો, તો ત્યારે મને એને કીધેલું કે આ પેઢલાના ટાંકાનું કે અમારા વિસ્તારની અંદર કામ નથી આવતું, કે તમે નવાગઢ આરએમડીમાં જાઓ, તે આનું કામ અમે નહીં સંભાળી. આરએમડીમાં ગયો તો આરએમડી સાહેબ કે અમે રજા ઉપર છે, કે સોમવાર મંગળવાર પછી આવશે. આગળની કાર્યવાહીમાં તો મેં 15 તારીખનો ઉપવાસ ઉપર બેસવાનું નિર્ણય કર્યો હતો. મને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળે તો આજની તારીખમાં હું ઉપવાસ ઉપર. જેતપુર તાલુકાના ચારણિયા ગામેથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં ખેતર વિસ્તારમાં રમી રહેલા 2.5 વર્ષના માસૂમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતા કરુણ મોત નીપજ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ શ્રમિક પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો. તે દરમિયાન પરિવારનો 2.5 વર્ષનો પુત્ર સંદીપ કેલુભાઈ સોલંકી રમતા રમતા નજીકમાં આવેલી પાણી ભરેલી કુંડી પાસે પહોંચી ગયો હતો અને અચાનક તે કુંડીમાં પડી ગયો હતો. ત્યારે બાળક લાંબા સમય સુધી નજરે ન પડતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન બાળક પાણીની કુંડીમાં મળી આવતા તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ માસૂમ બાળકના અકાળ અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બરડા પંથકના મોરાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શાંતિબેન વશરામ ધૂત નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામના બાપા સીતારામ મંદિર પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હિરેન મગન કામરિયા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ નાગદેવતાના મંદિર નજીકથી 2 શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે રાજેશ વેણીલાલ સોલંકી અને ભાવેશ વસંત માંડલિયા નામના આ શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
બરડા પંથકના ભારવાડા ગામે તંત્ર દ્વારા હાથ ધરાયું ડિમોલિશન. ફર્નિચર પાર્ક માટે ફાળવાયેલી જમીન અંતે તંત્રએ કરાવી ખાલી. પોરબંદર રિવરફ્રન્ટ નજીક 20 કાચા મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. પૂરતી નોટિસ અને સમય આપ્યા વિના કાર્યવાહીનો સ્થાનિકોનો આક્ષેપ. પોરબંદરની ભાવસીજી હાઈસ્કૂલના મેદાનમાં ટીટોળીએ મૂક્યા 3 ઈંડા. શાળાના વિદ્યાર્થીઓએ ઈંડાનું રક્ષણ કર્યું તો વરસાદ માટે પણ તર્ક વિતર્ક. પોરબંદરની શાળામાં બાળકોને મેદાનમાં નાસ્તો કરાવાતા સર્જાયો વિવાદ. સરસ્વતી સાયન્સ સ્કૂલના વલણ સામે વાલીઓમાં ભારે અસંતોષ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.